ગુજરાતમાં નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે। સુરત પોલીસે એડાજણ વિસ્તારમાંથી નકલી વિઝા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। આ ફેક્ટરીનો સંચાલક પ્રતીક શાહ યુરોપિયન દેશોના વિઝા સ્ટીકરો અન્ય રાજ્યના એજન્ટોને વેચતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। મળતી માહિતી મુજબ સુરત પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો। આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા, જેના પરથી સામે આવ્યું છે કે અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા। પોલીસે આ મામલે પ્રતીક શાહની ધરપકડ કરી છે અને તેની પાસેથી પણ 5 વિઝા સ્ટીકર મળ્યા હતા, જે જપ્ત કર્યા છે। સમગ્ર તપાસમાં સામે આવ્યું કે પ્રતીક શાહ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો। ઉંમર વર્ષ 37 ને સુરત ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી ટોટલ 1,30,000 નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ચેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો 2-3 રીતે ચીટિંગ કરતા હતા। એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા। ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય, એ રીતે એક તો ચીટિંગ કરતા હતા। બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે, માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા। આ 2-3 રીતે આ લોકો ચીટિંગ કરતા। તે ઉપરાંત જે એજન્સી છે, આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતીક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના 15,000 રૂપિયા વસૂલ કરતો હતો। આનો ઇતિહાસ એવો છે કે 12 ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। બધા જ આવા જ પ્રકારના છે, ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે। છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે, એટલે તેના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે। એની પાસા પણ અગાઉ થઈ છે અને 10 વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો એને બનાવ્યા છે, તો 700 થી વધારે સ્ટીકરો એને બનાવેલા એવું આપણને જણાય આવે છે। સર, આ સ્ટીકર બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? કઈ રીતે આ બનાવતો હતો? પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે paint.net કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો।